હેલો ફ્રેન્ડ્સ, તો ગુજરાતીઓ માટે ઢોકળા એટલે મનપસંદ વાનગી. તો મેં વચ્ચે ચીઝ હાંડવો બનાવ્યો હતો, એટલે મારી પાસે થોડું બેટર વધ્યું હતું. તો 1 થી 2 થાળી જેટલા ઢોકળા ઉતરી શકે એટલું બેટર હતું. તો બસ શું વાર, ઢોકળા મૂકી દીધા સીજવા માટે. અને એમાં બેટર તો એ જ છે, એમાં ઉપર લાલ મરચું પાવડર છાંટી દીધું અને ઢોકળાને બફાવવા માટે મૂકી દીધા. 10 મિનિટમાં ઢોકળા બફાઈ ગયા એટલે એની ઉપર થોડું ચીઝ પણ વધ્યું હતું, તો એ પણ પાથરી દીધું. એમાં થોડો ચીલી ફ્લેક્સ ઉમેરી દીધો એટલે એક સરસ મજાનો ટેસ્ટ આવી ગયો ચીઝ ચીલી ઢોકળા. અને ગરમા ગરમ એને લસણની ચટણી સાથે અને તેલ સાથે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગ્યો અને એક યુનિક રેસીપી જેવું મને લાગ્યું, એટલે મેં તમારી સાથે શેર કરું છું. તો તમે પણ આ ઢોકળા એકવાર બનાવો. જ્યારે ઢોકળા બનાવતા હોય ત્યારે એક થાળી ચીઝવાળી બનાવી લો, તો સૌને બહુ જ ભાવશે. અને જરૂરથી ટ્રાય કરો એકવાર. અને જો તમને ઢોકળા ગમ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.